હર હર મહાદેવ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં અને મારી ચેનલમાં. તો જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયો શેર કરજો, લાઇક્સ કરજો. અને આપણે રોજ આવીએ છીએ ત્યારે આમ કલેક્શન લઈને બેસી જાય છે, તો ક્યારેય આપણે આવી રીતે વાત કરી નથી. તો મેં વિચાર્યું કે આજે પહેલાં બેસી આરામથી યુટ્યુબ ફેમિલી સાથે વાત કરી લઈએ, પછી આપણા રોજનું કામ આપણે કરવાનું જ છે, જેમ આપણે અલગ અલગ કલેક્શન બતાવીએ છીએ કપડાઓનું. તો મારું નામ છે ચાંદની અને મેં થોડાક ટાઈમ પહેલાં જ વિડીયોઝ બનાવવાનું ચાલુ કર્યું છે. તો રોજ અલગ અલગ કપડાનો વિડીયો બનાવું છું હું. ધીરે ધીરે આવી ડેઇલી વ્લોગ્સ બનાવવાના બી ચાલુ કરીશ, વ્લોગ્સ ટાઈપનું. તો સપોર્ટ કરતા રહેજો. અને બસ બીજું તો શું કહેવાનું છે, હજી શરૂઆત જ છે આપણી ચેનલની. અને મારી બી આવી રીતે કેમેરાની સામે બોલવાની તો રોજ થોડી ઘણી ભૂલો થાય છે, જેમાં હું રોજ સુધારો કરું છું, ટ્રાય કરું છું. 2-4 વખત કટ કરી અને વિડીયો પાછો બી બનાવું છું, જ્યારે કંઈક અલગ રીતના બોલાઈ જાય, બરાબર ના બોલાણું હોય તો એ બધું ચાલ્યા કરવાનું છે. કેમ કે હજી સ્ટાર્ટિંગ જ કર્યું છે આપણે આપણી ચેનલનું, એટલે ધીરે ધીરે એમાં બધો ફાયદો થોડો ઘણો થતો રહેશે અને થોડું ઘણું આપણે સુધારતા રહીશું. બાકી થોડી ઘણી ભૂલ થવાની છે, તમે લોકો માફ કરી દેવાના છે, એટલે એનું કંઈ મારે વિચારવાનું નથી. તો બસ આવી રીતના રોજ મારા વિડીયો જોતા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લીધી હશે તમે 100%, અને વિડીયોઝ લાઇક બી તમે ફટાફટ કરી જ દેતા હશે, એ બી મારે વિચારવાનું નથી. તો શેર કરતા રહેજો બધા સાથે, તાકી બધાને ખબર પડે, જેને ખબર ના આવે ને મારી ચેનલ વિશે. અને આપણે કંઈક બી યા તો ઇન્ફોર્મેટિવ, યા તો ફન, યા તો એન્ટરટેનમેન્ટવાળા વિડીયોઝ બનાવતા રહીશું. બનશે ત્યાં સુધી બોરિંગ વિડીયો આપણે નહીં નાખીએ આપણી ચેનલમાં, તાકી તમને બધાને મારા વિડીયોઝ જોવાની મજા આવે અને તમે મને અનસબસ્ક્રાઈબ ના કરો. તો ચલો, આજે આપણે જોવાનું છે ગર્લ્સનું, કિડ્સનું કલેક્શન, કપડાઓનું. તો ચલો એ વિડીયો આપણે હવે સ્ટાર્ટ કરીએ. તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં, હર હર મહાદેવ. જેમાં આપણે વાત કરી હતી કે આજે આપણે બતાવવાના છે કિડ્સ કલેક્શન. તો ચલો ચાલુ કરીએ. આ છે ટોપ, આની નીચે છે સ્કર્ટ. એકદમ સરસ સોફ્ટ છે કાપડ, એટલે પહેરવામાં મજા આવે. આમાં છે બીજો કલર, એ છે આ યલો, પિંકની જગ્યાએ, અને સ્કર્ટ નીચે સેમ જ રહેશે. આમાં સાઇઝ અલગ અલગ અવેલેબલ છે, કલર આ બે છે. પછી છે ફ્રોક, તો આમાં બી કલર એક જ છે, સાઇઝ તમને અલગ અલગ બધી મળી રહેશે. પછી છે રનિંગમાં પહેરવા માટે ફ્રોક. તો આવી રીતે સરસનું કોટનનું ફ્રોક છે, અને આમાં કલર છે બીજા ઓરેન્જ, ગ્રીન, બ્લુ, અને આ છે પિંક. 3 કલર છે. રનિંગમાં પહેરવા માટે સરસ સોફ્ટ એકદમ, અને કોટન. પછી આ બી ટાઈપ જ સરસ વ્હાઇટમાં, અંદર પ્રિન્ટ છે, દોરાની પ્રિન્ટ આપી છે, ચિકલ બુટી ટાઈપની. તો આમાં પણ છે એક આ કલર, અને એક છે આવી રીતના બ્લેકની જગ્યાએ રેડ કલર. તો આ બી સરસ છે. પછી આના જેવું જ, પણ સ્લીવ્સ થોડીક અલગ છે અને ડિઝાઇન અલગ છે. આમાં બી એવી રીતે જ છે, બેઝ છે એ વ્હાઇટ છે, અને બ્લેક અને રેડ 2 કલર છે. સરસ કાપડ કોટન છે, એટલે જેમ ધોવાશે એમ વધારે સોફ્ટ થશે કાપડ, અને પહેરવાની બી મજા આવે એવું છે. આના પછી છે આ ટાઈપનું, આ અંદરનું ઇનર છે, આ એના ઉપરનું છે, અને એની સાથે આવશે આવું પર્સ આ રીતના. આનું બી સરસ કાટન, એકદમ સરસનું સોફ્ટ છે કાપડ. અને આમાં બી આમ કલર છે અલગ અલગ, બેઝ છે એ બ્લેક છે, કોઈ મરૂન છે, પછી ગ્રીન કલરમાં છે. આ જો સાઇઝ બી નાની છે, તો રીતના અલગ અલગ સાઇઝ પણ છે, અને કલર બી ઘણા બધા અલગ અલગ છે. કાપડ બધાયના સોફ્ટ છે. પછી છે આપણે આ રીતે સ્કર્ટમાં, ટોપ અને સ્કર્ટ. આ ટોપ છે, અને આ છે નીચેનું સ્કર્ટ. તો આમાં નીચેના સ્કર્ટના કલર ચેન્જ થતા રહેશે, બાકી ટોપ સેમ જ છે. અલગ છે કલર. પછી આ થોડોક અલગ કલર છે, આવી રીતના નીચેના સ્કર્ટના અલગ અલગ છે કલર, ટોપ એક જ કલરનું રહેશે. આ બી એક સિંગલ પીસ છે, એકદમ સરસનું સોફ્ટ કાપડ છે, અને રનિંગમાં પહેરવા માટે. આમાં સાઇઝ અલગ અલગ છે, કલર એક જ છે, પચરંગી.
પછી છે આપણે પાર્ટી વેરમાં. આ પાર્ટી વેરમાં છે પણ આનું કાપડ સરસ એકદમ સોફ્ટ જ છે, એટલે પહેરવામાં કમ્ફર્ટેબલ લાગે. આમાં અલગ અલગ કલર છે. એક આ કલર છે, પછી એક આ ટાઈપનો કલર છે, અને સાઇઝ પણ આમાં અલગ અલગ મળી રહેશે, નાના મોટી. પછી છે પાછું પાર્ટી પીસ. એક આ કલર છે બ્લુ ટાઈપનો, અને એક છે પિંક એન્ડ બ્લુ. આમાં બી નાના મોટી સરસની સાઇઝ તમને મળી જશે. પછી છે આ ટાઈપના ફ્રોક, આવી રીતે. આમાં પણ અલગ અલગ કલર છે. આમાં પિંક કલર છે. પછી આમાં આવી રીતે આમ બેલ્ટ આવશે બાંધવાનો. તો આમાં બી અલગ અલગ કલર. આ બ્લુ કલર છે, બ્લુ, પિંક, પર્પલ, આવા બધા કલર આમાં છે. પછી આ છે નાના બચ્ચાના. આ ઉપરનું ટોપ છે અને આ છે નીચેનું બોટમ. દેખાવમાં લાગે છે સરસ. કાપડ છે એકદમ સરસ સોફ્ટ છે. લગ્ન પ્રસંગોપાત પહેરાયું હોય ને તો બી ખૂંચે બી નહીં અને અનકમ્ફર્ટેબલ બી ના થાય છોટા બચ્ચાને. એવી રીતના સરસ એકદમ. આમાં બી અલગ અલગ કલર છે, જેમ કે આ યલો કલર, એકદમ લાઇટ યલો કલર, પછી ઓરેન્જ કલર, અને સાઇઝ પણ અલગ અલગ મળી જશે તમને. આ સરસ એક છે જીન્સ ટાઈપનું. આમ સોફ્ટ છે, દેખાવમાં જીન્સ ટાઈપનું લાગે, પણ આમ સરસ સોફ્ટ છે કાપડ. તો આ બી રનિંગમાં પહેરવામાં બહુ જ સરસ લાગે. આમાં બી નાના મોટી સાઇઝ મળી જશે. આનાથી મોટી સાઇઝ છે ઘણી. આવી રીતના આમાં બી સાઇઝ તમને મળી જશે. પછી છે આજનું ક્યુટેસ્ટ આઉટફિટ. એ છે આ બ્લેક ટોપ, અને એના નીચે સરસ એકદમ ઘેરવાળું સ્કર્ટ. તો બહુ જ સરસ લાગે અને કમ્ફર્ટેબલ બી લાગે, કારણ કે એકદમ સરસ જે પોચું કાપડ આવે ને એ કાપડનું છે ટોપ. તો આ છે. આમાં કલર નથી, પણ સાઇઝ તમને આમાં બી અલગ અલગ મળી જશે. તો આવી રીતે જ આપણે કાલે કંઈક અલગ લઈને આવશું. શું લઈને આવશું કાલે ખબર પડશે. તો વિડીયો જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.